જય હિન્દ બાળકો. છોકરાઓ, ઇકોનોમીની અંતર્ગત આપણે જે મુદ્દાઓ ડિસ્કસ કરીશું એ મુદ્દાઓ પીએસઆઈ પરીક્ષાના સિલેબસ ઉપર આધારિત રહેશે. અને મારા છોકરાઓ, સિલેબસના સંદર્ભમાં બે વસ્તુ પહેલાં સમજવી જરૂરી છે કે ઇકોનોમિક્સ સિલેબસ નથી, અર્થશાસ્ત્ર આપણો સિલેબસ નથી, અર્થવ્યવસ્થા આપણો સિલેબસ છે. એક પેલી ક્લિયરિટી है कि આપણે અર્થવ્યવસ્થા ભણવાની છે ને અર્થવ્યવસ્થા કઈ તો કે ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા આપણો સિલેબસ છે. તો ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા આપણે અભ્યાસમાં લઈએ તો એની અંતર્ગત શું અભ્યાસ કરવાનો? ફક્ત અને ફક્ત વિકાસનો અભ્યાસ કરવાનો છે. વિકાસ આર્થિક વિકાસ હોઈ શકે, વિકાસ સામાજિક હોઈ શકે, વિકાસ પર્યાવરણીય હોઈ શકે, વોટ એવર. એટલે પહેલી વાત અર્થશાસ્ત્ર નથી, બીજી વાત પહેલી વાત અર્થશાસ્ત્ર નથી ભણવાનું, અર્થવ્યવસ્થા ભણવાનું છે. બીજી વાત કે આપણે અર્થવ્યવસ્થાની અંતર્ગત જ્યાં ફોકસ કરવાનું છે એ વિકાસ ઉપર ફોકસ કરવાનું છે. ભાઈ આટલું તમે સિલેબસ જોશો ને તમને અંદાજ આવશે કે આ સિલેબસ આ પ્રકારે બનાવેલું છે. બટ આપણે શરૂઆત આપણે અર્થશાસ્ત્રની એક સામાન્ય સમજથી કરવી છે કે સૌથી પહેલાં અર્થશાસ્ત્ર શું છે એની આપણે વ્યાખ્યા લેવી છે. સામાન્ય વ્યાખ્યા, બહુ જ વન લાઇનર વ્યાખ્યા. રાઈટ? બનાવીએ ભાઈ, નોટ બનાવીએ. નહીં, સીધા પેજમાં છે. અર્થશાસ્ત્ર એક એવો વિષય છે કે એવું શાસ્ત્ર છે જે સમૃદ્ધિનો અભ્યાસ કરે છે. તો આપણે પહેલું લેશું, સમૃદ્ધિને સુનિશ્ચિત કરતું શાસ્ત્ર છે. સમૃદ્ધિને આપણે ઇંગ્લિશ ભાષામાં વેલ્થ કહીએ. સમૃદ્ધિને આપણે અંગ્રેજી ભાષામાં વેલ્થ કહીએ. તો આ એક એવો સબ્જેક્ટ છે જે વેલ્થ ક્રિએશનનો અભ્યાસ કરે છે. બીજું, અર્થશાસ્ત્ર એક એવો વિષય છે જે કલ્યાણને સુનિશ્ચિત કરે છે. કલ્યાણને સુનિશ્ચિત કરતું શાસ્ત્ર છે. ભાઈ વાત ગળે ઉતરે. અને ત્રીજો ડાયમેન્શન બેટા કે અર્થશાસ્ત્ર અછતની સમસ્યાઓનું નિવારણ કરતું શાસ્ત્ર છે. અછતની સમસ્યાઓનું નિવારણ કરતું શાસ્ત્ર છે. મારા ભાઈ બહેનો, આપણું બંધારણ ભાઈ તમામ લોકોના વિકાસની વાત કરે છે કે નહીં? બંધારણ જન સમૃદ્ધિ, જન કલ્યાણ અને જન સશક્તિકરણ ઉપર ભાર આપે છે. ભાઈ વાક્ય મારું સાચું? અને આ ત્રણેય વસ્તુ આપણે હાંસલ કરવી હોય તો આપણે અર્થશાસ્ત્ર પર કમાન લેવી પડે, કારણ કે આ શાસ્ત્રના આધારે જ આ ત્રણ વસ્તુ આવવાની છે. બીજી વાત કે આપણું બંધારણ ગરીબી, ભૂખમરી, બેરોજગારી, એ વાત સાચી લાગે? નિરક્ષરતા, આ ચારેયનું નિવારણ કરવા માંગે છે. ભાઈ આ ચારેયનું નિવારણ કરવા માંગે છે. શું થઈ ગયું જિંદગીમાં? એસે કરવું છે? એક ચાલુ છે, બીજું કરવું છે? તમે કરો કરો બેટા, મને એનાથી ઓબ્જેક્શન નહીં, પણ પછી બહુ કુલિંગ થઈ જશે એમ. 10 મિનિટ રાખીએ આપણે, 10 મિનિટ રાખીએ. ઓકે, મને આ બે ચાલુ રહે 2 કલાક તો હું તો કમ્ફર્ટેબલ ઝોનમાં જ છું. ઓકે મારા છોકરાઓ, આ ચારનું નિવારણ કરશું એટલે આ ચાર છે શા માટે? ભાઈ રોજગારની અછત હોય તો બેરોજગારી આવે,
વસ્તુઓ અને સુવિધાઓની અછત હોય તો ગરીબી કહેવાય, ભોજનની અછત હોય તો ભૂખમરી કહેવાય, અને શિક્ષણની અછત હોય તો શું કહેશું? શિક્ષણ સેવા ઉપલબ્ધ ના હોય તો શું કહેશું? નિરક્ષરતા કહેવાય. તો અછતનું નિવારણ, આપણે આ બધી સમસ્યાઓનું નિવારણ કરવા માંગીએ છીએ અને આ ત્રણ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. આ ત્રણેયને, આ બે વસ્તુને સુનિશ્ચિત કરવા માટે આપણે એક શબ્દ પકડ્યો છે. એ શબ્દનું નામ છે વિકાસ. એ વાત બરાબર? વિકાસના માધ્યમથી આ ચારેયનું નિવારણ થશે, વિકાસના માધ્યમથી આ ત્રણેયને સુનિશ્ચિત કરી શકાશે. એટલે કે બંધારણીય આદર્શો, બંધારણના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ભારત સરકાર સમર્પિત છે. અને મેં ત્યાં જ્યારે તમને બંધારણ ભણાવેલું ત્યારે તમને આમુખ તૈયાર કરાવેલું. આમુખમાં મેં તમને શીખવાડેલું કે ભારતીય રાજ્ય વ્યવસ્થાના 4 મુખ્ય ઉદ્દેશ છે. એક, ન્યાય; બીજું, સ્વતંત્રતા; ત્રીજું, સમાનતા; ચોથું, બંધુતા. આ લાવશું ને તો ઓટોમેટિકલી ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા આવે. અને આ લાવવાનું સાધન શું છે? તો કે વિકાસ. સોરી છોકરાઓ, રમકડાને બંધ કરી દઈએ આપણે. ભાઈ બહેનો, આટલું ક્લિયર થાય. હવે અહીંથી બીજો પ્રશ્ન એ ઉપાડીએ કે આ અર્થશાસ્ત્ર આ 3 વસ્તુ સ્થાપિત કરે છે, તો અર્થશાસ્ત્રની અંતર્ગત કેનો અભ્યાસ થાય છે? આ 3 લાવવા માટે અભ્યાસ થાય છે, પરંતુ કેનો? તો આપણે એવું લઈ શકીએ કે અર્થશાસ્ત્રની અંતર્ગત, ક્ષમા કરજો મને, અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ થાય છે. એક નવું ચિત્ર બનાવીએ આપણે. ઓલું ચિત્ર પૂરું થઈ ગયું છે. આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ થાય છે. હવે મારા ભાઈ બહેનો, તમારા મનમાં પ્રશ્નો બતાશે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ છે શું? સીધો જવાબ છે માનવ પ્રવૃત્તિનો એક અગત્યનો હિસ્સો છે. સીધો જવાબ શું છે મારા છોકરાઓ? માનવ પ્રવૃત્તિનો એક અગત્યનો હિસ્સો છે. માનવ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે? સામાજિક, પારિવારિક, આર્થિક, રાજનીતિક, ધાર્મિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. હું તમને કહું, તમારી ધાર્મિક પ્રવૃત્તિ હતી કઈ? તો કે તમે ગરબા ગાવા ગયા. ભાઈ નવરાત્રીના કારણે ગયા ને? તમારી સામાજિક પ્રવૃત્તિ હોય છે જ્યારે તમે તમારા પરિવારના પ્રસંગમાં હાજરી આપો છો. તમારી આર્થિક પ્રવૃત્તિ હોય છે જ્યારે તમે ઉપભોક્તાના રૂપમાં, ગ્રાહકના રૂપમાં કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો. એપલ 16 Pro, ઓકે, તો તમે શું કરી રહ્યા છો? આર્થિક પ્રવૃત્તિ, તમે વિનિમય કરી રહ્યા છો. અને એ સંદર્ભમાં મારા છોકરાઓ, આર્થિક પ્રવૃત્તિને અંતર્ગત અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. બટ આપણા સિલેબસ આપણને પૂછાતા પ્રશ્નને ધ્યાનમાં રાખી આપણે એને 4માં સેટ મારી દઈએ. 4 પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. મારા બાળકો સમજો આખું સેટિંગ આપણું. 4 પ્રવૃત્તિ આર્થિક ભાઈ બનાવી રહ્યા છીએ. આ બનાવવું પડશે હો. આર્થિક પ્રવૃત્તિઓ 4 છે મારા બાળકો. નોટ વ્યવસ્થિત રીતના બનશે, ફક્ત 40-45 પાનાની. આખું ઇકોનોમી કવર. ભાઈ આખું જ્યોગ્રાફી તમારી 100 પાનાની નોટ નથી થઈ. ભાઈ થઈ મારા દીકરાઓ? તો જ્યોગ્રાફી કવર થી એવું લાગે છે સંસારમાં? તમે જોજો પાછલા વર્ષના પ્રશ્ન બધા તમારી નોટમાંથી મળતા હશે અથવા લક્ષ્યવેધમાંથી મળતા હશે. પહેલી આર્થિક પ્રવૃત્તિ શું છે? ઉત્પાદન. બીજી આર્થિક પ્રવૃત્તિ શું છે? વિનિમય. ભાઈ ખેડૂતે ઘઉં વાવ્યા, ઘઉં જઈને માર્કેટમાં વેચ્યા. વેચાય શું થઈ ગયું? વિનિમય. ભાઈ ખેડૂતે ઘઉં વાવ્યા અને એણે પોતાના પડોશીને 10 કિલો ઘઉં ફ્રીમાં આપ્યા કે હાલો ઘઉંનો પાક આ વખતે સારો થયો છે, લ્યો થોડા ઘઉં તમે રાખો. એને શું કહેવાય? વિતરણ, ડિસ્ટ્રીબ્યુશન. ભાઈ વેચાણ વિનિમય કહેવાય. ખરીદ વેચાણ વિનિમય છે, પરંતુ વિતરણમાં વળતરની અપેક્ષા હોતી નથી. જેમ કે ભારત સરકાર બધાને મફતમાં અનાજ આપે છે, રાઈટ? તો અપેક્ષા શું છે? તો કે ભાઈ અપેક્ષા એટલી છે કે ભૂખમરી સમાપ્ત થાય અને ટોકન રૂપિયા આપણે 1 રૂપિયા 2 રૂપિયા કિલો વસ્તુ આપી રહ્યા છીએ. અત્યારે તો મફત કરી નાખ્યું છે પ્રધાનમંત્રી અન્ન કલ્યાણ યોજના હેઠળ, રાઈટ? મફતમાં આપણે આપી રહ્યા છીએ. એ ડિસ્ટ્રીબ્યુશન છે, એ એક્સચેન્જ નથી. એક્સચેન્જ તો આમાં આવે, જેમ કે આપણે કરિયાણાની દુકાને જઈને આપણે કંઈક ખરીદ્યું અનાજ, તો એ એક્સચેન્જ થઈ ગયું. ભાઈ આ 3 થયું. જેનું ઉત્પાદન થયું હશે એનું કાં તો વિનિમય થશે અથવા તો વિતરણ થશે. ભાઈ વાત બરાબર? હવે જેનો વિનિમય અથવા વિતરણ થશે એનો ઉપભોગ થશે. ઓહો, એપલ 16 Pro લઈ લીધો છે, રોજ 5 GB ડેટા ખાઈ રહ્યા છો. શું થઈ રહ્યું? ઉપભોગ. મારા બાળકો ક્લિયર થઈ રહી છે આખી વાત.
ભાઈ 4 પ્રવૃત્તિ મુખ્ય પ્રવૃત્તિ છે. આમાં પાયાની પ્રવૃત્તિ કઈ કહેશો તમે? આ ન હોય તો કઈ પણ થાય. બે વાત સાચું? ઓકે. ઉત્પાદનને 2 ભાગમાં વહેંચીએ. ભાઈ આ બધાના અર્થ લખવાની જરૂર નથી, ખાલી આપણે વિનિમય, આપણે અર્થ જેવું મેં સમજાવ્યું એટલું ઇનફ છે ને. ઉત્પાદનની અંદર આપણે ઘણી બધી બાબતો લખવી છે. નંબર 1, ઉત્પાદન કોણ કરે? એને કહેવાય ઉત્પાદનના સાધનો. ઉત્પાદન કોના દ્વારા? એવો પ્રશ્ન ઉભો કરીએ. રાઈટ? ઉત્પાદન કોના દ્વારા? નંબર 1. અને બીજો પ્રશ્ન ઉભો કરીએ, ઉત્પાદનના ક્ષેત્રો. ધેટ મીન્સ ઉત્પાદન શેનું? ક્વેશ્ચન માર્ક. મારા બાળકો 2 પ્રશ્ન સમજાય. ઉત્પાદન કોના દ્વારા? તો કે ઉત્પાદનના સાધનો ભણીએ તો ખબર પડી જાય ઉત્પાદન કોના દ્વારા થાય છે. ઉત્પાદનના સાધનો કેટલા મારા બાળકો? 4. નંબર 1, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. મારા બાળકો ગળે ઉતરે. અપસ્ટોક્સ એક સ્ટાર્ટઅપ છે, યુનિકોર્ન બની ગયું. અપસ્ટોક્સની અંતર્ગત જે લોકોએ બુદ્ધિ લગાડીને એને સ્થાપિત કર્યું એ નિયોજક હતા. એની અંતર્ગત રતન તાતાએ મૂડી લગાડી. ભાઈ સમજાય છે? તો રતન તાતા મૂડી ના રોકાણકાર હતા. નંબર 3, એની અંતર્ગત બહુ મોટો સ્ટાફ કામ કરી રહ્યો છે. એ બધા શ્રમિક છે અને એ જે ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે, જે બિલ્ડિંગમાં, એ જમીન ઉપર એનું કામ ચાલી રહ્યું છે. આ 4 ન હોય તો મારા છોકરાઓ ઉત્પાદન થઈ શકે નહીં. હવે આ 4 જણા ઉત્પાદન શા માટે કરે? તો કે સામે કંઈક વળતર મળે છે. ભાઈ જે જમીન ધારક છે એને ભાડું મળશે. માની લો મારી ઓફિસ છે, હું ભાડે આપી દઉં તો મને ભાડું મળશે ને. જે મૂડી ધારક છે એને વ્યાજ મળશે. જે શ્રમ ધારક છે એને વેતન મળશે, પગાર કહીએ આપણે. અને જે નિયોજક છે એને નફો મળશે. ભાઈ સેટિંગ સમજાય? આવક, અંગ્રેજી ભાષામાં કહીએ ઇન્કમ. આ 4 જ પ્રકારની હોય. 5મું હોય ને એ લોકો દાન ધર્મ લેતા હોય. એટલે ધર્મમાં, ચેરિટેબલ સંસ્થાઓમાં એને દાન કહેવાય, એને ઇન્કમ કહેવાય નહીં. સરકાર જે પૈસા લે છે ને આપણી પાસેથી, એને પણ સરકારની ઇન્કમ કહેવાય નહીં. કારણ કે સરકાર જે આ પૈસા લઈને એના બદલામાં કાંઈ આપણને પ્રત્યક્ષ રીતે આપતી નથી, પરોક્ષ રીતે ઘણું આપે છે. પ્રત્યક્ષ રીતે આપતી નથી, એને કરવેરો કહેવાય, એને ઇન્કમ કહેવાય નહીં. ધ્યાનમાં રાખજો. 6 થઈ ગયા પ્રકાર. 4 આ મેં ગણાવ્યા. 5મું દાન, 6થું કરવેરા, રાઈટ? અને 7મું હપ્તા. એ શું છે? તો કે 2 પ્રકારના છે. એક વૈધાનિક હપ્તા હોય છે જેને ભ્રષ્ટાચાર તરીકે સરકારી અધિકારીઓ લેતા હોય છે, જ્યાં દારૂ બુટલેગરો પાસેથી લેવાતું હોય છે, એવું સાંભળવામાં આવેલ છે. પુરાવા પણ મળતા હોય છે ઘણી જગ્યાએ. અને બીજા હપ્તા ભાઈઓ દ્વારા ઉઘરાવવામાં આવે. અત્યારે લોરેન્સ ભાઈ મેદાનમાં છે. આપ સમજો મારા છોકરાઓ. તો આ જે હપ્તા છે એ પણ ઇન્કમમાં ગણાશે નહીં. એટલે એમાં કોઈ ટેક્સ લાગે નહીં. તમે સમજો મારા છોકરાઓ. ઉત્પાદનના ક્ષેત્રો મારા બાળકો આમ ફેલાઈ જાઓ. રાખીએ આપણે. ભાઈ આખું પાનું ભરાઈ જાય તો વાંધો તો નથી કોઈને આમાં. નંબર 1, પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રને આપણે કૃષિ ક્ષેત્ર પણ બોલીએ. નંબર 2, દ્વિતીયક ક્ષેત્ર. દ્વિતીયક ક્ષેત્રને આપણે ઉદ્યોગ ક્ષેત્ર પણ કહીએ. એન્ડ નંબર 3, તૃતીયક ક્ષેત્ર. એને આપણે સેવા ક્ષેત્ર પણ કહીએ. મારા બાળકો, ઉત્પાદન કેનું થાય છે? જવાબ છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ક્ષેત્રનું. એ લખવાનું આવશે લાંબુ લાંબુ. કે અલગ બનાવી દઉં? અલગ બનાવી દઉં. જેને ચાહો અલગથી ચિત્ર બનાવવું હોય મને કોઈ વાંધો નથી. આમાં ખાલી એટલું લખવાનું છે, કુદરતથી પ્રાપ્ત થતી વસ્તુઓ. કુદરત ઓળખો, નેચર કહીએ. કુદરતથી પ્રાપ્ત થતી વસ્તુઓ નો સંગ્રહ તેમજ ઉત્પાદન.
પ્રાથમિક ક્ષેત્ર છે નો સંગ્રહ તેમજ ઉત્પાદન. ભાઈ માની લો મધમાખી પાલન કરો છો યા પશુપાલન કરો છો તો આપણે શું કરીએ છીએ, એનું આપણે દૂધ ભેગું કર્યું, દૂધ ભેગું કરીને પછી માર્કેટમાં જઈને વેચી દીધું, ચાહે અમૂલમાં જઈને આપી દીધું, રાઈટ? તો વેચાણ જ કરીએ છીએ. તો આપણે કંઈ દૂધમાં બીજું કંઈ ઉમેરતા નથી, કોઈ પ્રોસેસિંગ કરતા નથી. કુદરતથી ઘઉં મળ્યા, ઘઉં જઈને વેચી દીધા. કુદરતથી દૂધ મળ્યું, દૂધ જઈને વેચી દીધું. કુદરતથી મધ મળ્યું, મધ જઈને વેચી દીધું. ભાઈ એગ્રી? તો એ દ્રષ્ટિથી પ્રાથમિક પ્રવૃત્તિઓમાં 5 પ્રવૃત્તિ આવે. નંબર 5 મુખ્ય પ્રવૃત્તિ. નંબર 1 ખેતી. મારું સેટિંગ સમજાઈ રહ્યું છે બધાને? નંબર 2 પશુપાલન. માનવ પાલન નહીં લખતા, એમાં પશુપાલન લખવાનું છે. નંબર 3 મત્સ્ય પાલન. ઓળખો કે આની વ્યાખ્યા લખાવું બધાની? નહીં ને? હા, તો ઠીક. નંબર 4 વન પેદાશો. ભાઈ ગુંદર છે વન પેદાશ છે, લાકડું છે વન પેદાશ છે, રબર, પાંદડામાંથી શું બને? બીડી. ઓહો, તો મારા છોકરાઓ તો ગજબ વસ્તુ હતી. લખાણું વન પેદાશો. નંબર 5 આવી રીતના લખો. શબ્દ લખશું ખનન. ખાણ કામ કરીએ ને બેટા, એને ખનન કહેવાય. તો કોલસો કાઢીએ જ આપણે, બીજા બધા મિનરલ્સ કાઢીએ છીએ, એને શું કહેવાય? ખનન. ખનન પણ શું છે? કુદરતમાંથી જેમની તેમ વસ્તુ આપણે ઉપાડી લઈએ છીએ. એગ્રી? ચાલો બીજામાં આવી જાઓ. લખો. કુદરતથી પ્રાપ્ત થતી વસ્તુઓનું પ્રસંસ્કરણ, અંગ્રેજીમાં કહેવાય પ્રોસેસિંગ. પ્રસંસ્કરણ કરવાથી જોડાયેલી પ્રવૃત્તિઓ અને ઉત્પાદનો દ્વિતીય ક્ષેત્ર છે. જો ભાઈ મરઘી પાલન કેમાં આવશે એ ખબર પડી જાય બધાને? મરઘી પાલન કેમાં આવશે? એટલે પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. પશુપાલન લખાયું, મરઘીને જોડ દેવાની, બકરી પણ આવી ગઈ, ઘેટા પણ આવી ગયા. ભાઈ બરાબર સમજાય છે? ઊંટ પણ આવી ગયા, મધમાખી પણ આવી ગઈ, બધું ભેગું કરી દીધું છે આપણે. બાકી તો લિસ્ટ બહુ લાંબુ થાય. ઓકે, દ્વિતીય ક્ષેત્ર કહેવાય છે. લખીએ બેટા, લખીએ. એરો. વસ્ત્ર ઉદ્યોગ, લોખંડ પોલાદ ઉદ્યોગ વગેરે કરો. આવા હજારો ઉદ્યોગ છે મારા છોકરાઓ, લિસ્ટ પૂરું થાય એમ છે નહીં. વગેરે કરો. 2 એક્ઝામ્પલ રહે ખાલી. ચલો સેવા ક્ષેત્રમાં આવી જઈએ. સેવા ક્ષેત્રમાં એટલે કે તૃતીય ક્ષેત્રમાં લખીએ. પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રને સહાયક હોય એવી તમામ પ્રવૃત્તિઓને તૃતીય ક્ષેત્ર અથવા સેવા કહે છે. તૃતીય ક્ષેત્ર અથવા સેવા કહે છે. બેટા સમજાણું રોનક? હવે તમે આમાં સમજો. ઉત્પાદન છે ને મારા દીકરાઓ, ચાલો 2-4 એક્ઝામ્પલ લખી લઈએ. એરો, બેન્કિંગ, પરિવહન, સંચાર. બેન્કિંગ, પરિવહન, સંચાર, વીમો, વેપાર, ટ્રેડ વગેરે. કોઈ વેપારી અહીંથી દિલ્હી ગયો અને હોટેલમાં રોકાયો, ધંધો કરવા ગયો છે, હોટેલમાં રોકાયો. હોટેલ શું થઈ જશે? સેવા ક્ષેત્ર. હોટેલે શું આપ્યું? એને રોકાણની સેવા આપી. ભાઈ વાત બરાબર સમજાય? હવે એને જે કંપની હારે ડીલ કરી એ કંપની એના વતી માલ વેચશે, તો વેપાર કર્યો. જે કંપનીએ ડીલ કરી જે પેઢીએ, એ પેઢીએ પણ શું આપી? વેપારની સેવા આપી. ઉત્પાદન તો અહીંયા અમદાવાદમાં જ કરે છે. અને એ દ્રષ્ટિથી મારા છોકરાઓ જોવા જાઓ તો વસ્તુનું ઉત્પાદન આ 2 ક્ષેત્ર જ કરે છે.
અને આ બે ક્ષેત્રમાં જેટલી વસ્તુઓ ઉત્પાદિત થઈ છે એને સહાયક હોય એવી તમામ સુવિધાઓને શું કહીએ આપણે? કઈ વાત બરાબર? તો હવે અર્થતંત્રમાં ઉત્પાદન એક મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિની અંતર્ગત માત્ર બે જ બાબતોનું ઉત્પાદન થાય છે. એક બાબત છે વસ્તુ, બીજી બાબત છે સેવા. ભાઈ આ સાચી લાગે? વસ્તુના બે પ્રકાર, પ્રાથમિક અને દ્વિતીય, કૃષિ અને ઉદ્યોગ. સેવાના એક પ્રકાર. ભાઈ વાત બરાબર ગળે ઉતરે? કોઈને ક્યાંય ડાઉટ, કોઈ શંકા નથી? પાક્કું? આગળ વધી શકાય? ચાલો વધી આગળ. હવે મારા છોકરાઓ, તમે એક કન્સેપ્ટ એ સમજો અહીંયા કે મોદી સાહેબ વારંવાર વિકાસ ઉપર ભાર આપતા હોય છે. તો વિકાસનો અર્થ શું? આપણે અહીંયાથી સમજીએ તો એ ભાઈ આ વસ્તુ અને સેવામાં ગયા વર્ષની સરખામણીએ 10% વધારો થયો આ વર્ષમાં. કેમાં? ઉત્પાદનમાં. કેનું ઉત્પાદન? વસ્તુ અને સેવાનું. તો કે શું? ભારતનો જીડીપી ગ્રોથ રેટ 10% હતો. રાઈટ? મોદી સાહેબ બોલે છે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત છે. ધેટ મીન્સ કે વિશ્વમાં જેટલું પણ ઉત્પાદન થાય છે એમાં ઉત્પાદનની દ્રષ્ટિથી 5મા ક્રમે સૌથી વધુ ઉત્પાદન કરનારો દેશ ઇન્ડિયા છે. ભાઈ વાત ગળે ઉતરે? અને આપણે કહીએ કે અમે 12%ના ગ્રોથથી અમે ગુજરાત સરકાર દાવો કરે અમારો ગ્રોથ રેટ 12% છે. ધેટ મીન્સ ગયા વર્ષે અગર 1000 રૂપિયાનું કામ કર્યું હતું, ઉત્પાદન કર્યું હતું વસ્તુ સેવાનું, તો આ વર્ષે 12% લેખે આપણે 1000ના 12% 120 રૂપિયા વધારે કર્યું. આ વર્ષે 1120 રૂપિયા. આપણે કહીશું ગુજરાતની જીડીપી 1120 રૂપિયા છે. ભાઈ વાત ગળે ઉતરે? પાક્કું? હવે બીજું ધ્યાનમાં રાખો, ઉત્પાદન વધુ થાય પરંતુ એ ઉત્પાદનનો લાભ ફક્ત અદાણી અંબાણી જેવા લોકોને જ મળે અને સામાન્ય માણસોને ન મળે, તો સામાન્ય માણસોની ખરીદ શક્તિ યથાવત રહેશે કે વધશે? કા ઘટે કા તો યથાવત રહે. વધવાની. જો ખરીદ શક્તિ ઓછી હોય તો ઉપભોગ જો ઓછો હોય તો વિકાસનો દર, ઉત્પાદનનો દર ગમે એટલો ઊંચો હોય, ગરીબી એમની એમ જ રહેશે. આપણે વાત કરીએ ને ગરીબી દૂર કરવી છે. બરાબર? તો હકીકતમાં શું છે? તો કે ભાઈ વિકાસના લાભ એટલે કે આ ઉત્પાદન વધવાના લાભ સામાન્ય માણસો સુધી પહોંચવા જોઈએ. તો સામાન્ય માણસો એટલે છેવાડાના માણસો. છેવાડાના માણસોને વિકાસના લાભ પહોંચાડવાની નીતિ એ સમાવેશક વિકાસની નીતિ. શું વાંધો? કેનો સમાવેશ કર્યો? તો કે જે સામેલ નતા ને વિકાસમાં એને લઈ આવ્યા વિકાસમાં. શું થઈ ગયું? સમાવેશક વિકાસ. હું તમને એક એક્ઝામ્પલ આપું. પ્રધાનમંત્રી જનધન યોજના, જેના એકાઉન્ટ નતા એના એકાઉન્ટ ખુલી ગયા. બોલો, બેન્કિંગ સેવાઓમાં સમાવેશન થયું કે ના થયું? ચાલો એલપીજી ગેસ માટેની ઉજ્જવલા યોજના, જે મહિલાઓ ઘરમાં ચૂલામાં રસોઈ બનાવવા માટે મજબૂર હતી એને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસની સેવાઓ અવેલેબલ થઈ ગઈ કે ના થઈ ગઈ બેટા? 8 કરોડથી વધુ એલપીજી ગેસ કનેક્શન્સ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા ભારત સરકાર દ્વારા અંડર ધ પ્રોગ્રામ ઓફ ઉજ્જવલા. રાઈટ? તો હું કહેવા શું માંગુ છું કે જે લોકો ઉત્પાદનની પ્રક્રિયાની અંતર્ગત ઉત્પાદન વધારાના લાભથી લાભાન્વિત નથી થયા, એવા લોકોને ઉત્પાદન વધારાના લાભથી લાભાન્વિત કરવા માટે સરકાર સ્પેશિયલ યોજનાઓ ચલાવે. એને કહેવાય કલ્યાણલક્ષી યોજનાઓ. ભાઈ બરાબર સમજાય? આખું સ્ટ્રક્ચર ક્લિયર થયું? ચાલો નવું હેડિંગ લઈએ. ઉત્પાદન કોનું થાય છે એ સમજાઈ ગયું. ઉત્પાદન કોના દ્વારા થાય છે પણ સમજાઈ ગયું. ભાઈ મારો દાવો બરાબર છે? ઓકે. હવે આપણે લઈએ સેવા ક્ષેત્રના વિભાગ. જે તૃતીય ક્ષેત્ર હતું ને એને આપણે સેવા ક્ષેત્ર નામ આપ્યું હતું. સેવા ક્ષેત્રના વિભાગ. હવે અહીંયાથી જો હસમુખભાઈ એક નવું પૂછે ને તો એ પૂછશે તૃતીય ક્ષેત્રની અંતર્ગત જે આવે છે ચતુર્થક ક્ષેત્ર, પંચમ ક્ષેત્ર. હું ઉત્પાદન ભણાવવાની કોશિશ કરી રહ્યો છું. ઋષિ નોક કરો. હવે તમે મેં ઓલા 4 શબ્દ લખાવ્યામાં કયા કયા? પરિવહન, બેન્કિંગ, વીમો, પછી બીજું કયું લખ્યું? સંચાર, વેપાર. પછી આપણે વગેરે તો કરી જ દેવાનું, હોટેલ ને બધું આવે. આ તો ઓલું ડિસ્ટ્રીબ્યુટ કરો પેજ, GCRT વાળું. હા,
હવે તૃતીય ક્ષેત્રના જ ભાગ છે ચતુર્થક અને પંચમ, એટલે સેવામાં જ ગણાય, પરંતુ એનું સબ ડિવિઝન કરી દેવામાં આવ્યું. આ જેને અમે લખાવ્યા બધા તૃતીય ક્ષેત્રમાં અહીં છે ને અહીંયા પણ છે. ચતુર્થકમાં આવશે બે મુખ્ય સેવાઓ, આઈટી થી જોડાયેલી સેવાઓ, નંબર 2 રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. ભાઈ R&D જાણો કે નથી જાણતા? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થી જોડાયેલી પ્રવૃત્તિઓ. આને કેમાં લેવાનું મારા ભાઈ બહેનો? ચતુર્થ ક્ષેત્રમાં. જુઓ, મને જે કલ્પના છે એ કલ્પના મુજબ તમને કહું, એ લોકો તમને કહેશે નિમ્નલિખિતમાંથી કઈ પ્રવૃત્તિ ચતુર્થ ક્ષેત્રમાં નહીં આવે અથવા આવશે, ત્યારે તમે આમાંથી કોઈ નાખી નહીં દેતા આમાં. અને એ જે પૂછે એવી સૌથી વધુ શક્યતા છે એનું લિસ્ટ, બાકી તો 500 હોઈ શકે. રાઈટ. R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને ગુજરાતીમાં સંશોધન અને વિકાસ કહેવાય. ઓકે. પંચમ ક્ષેત્ર નંબર 1 તજજ્ઞ સેવાઓ. ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે સેવા આપે તજજ્ઞ સેવા કહેવાય. ભાઈ બરાબર સમજાણું? નંબર 2 સલાહકાર સેવાઓ. નંબર 3 નીતિ નિર્ધારકો. જેટલા પણ IAS ઓફિસરો છે તે નીતિ નિર્ધારકોમાં આવે. શું કહેવાશે? પંચમ સેવાના છે. પછી વગેરે કરી નાખો મારા બાળકો. હવે GCRT-માં આવી રીતના સેવા ક્ષેત્રના વિભાગ કરી તૃતીય, ચતુર્થક અને પંચમ ક્ષેત્રનું એક મોટું લિસ્ટ આપવામાં આવ્યું છે. મને લાગે છે હસમુખભાઈ નજરમાં એ લિસ્ટ હશે, એ બેસિક ઇકોનોમીમાંથી આ પૂછી લેશે તમને. પહેલા અર્થશાસ્ત્ર શું છે એ સમજ્યા, અર્થશાસ્ત્રને બંધારણ અને વિકાસ સાથે જોડ્યું. પછી આર્થિક પ્રવૃત્તિ શું છે એ સમજ્યા. પછી આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રની અંતર્ગત ઉત્પાદનના 3 ક્ષેત્ર સમજ્યા. એમાંથી ત્રીજા ક્ષેત્રના ઉપવિભાગ સમજ્યા. હવે આપણે સમજવું છે